એરપોર્ટ પર ઉભેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં અચાનક અડધા કલાક સુધી વીજળી ગુલ થઈ જતા મુસાફરોની મુશ્કેલીમાં તે મુકાયા હતા। આ ઘટના ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657માં કોઈ અગમ્ય કારણોસર કોઈ ટેકનિકલ કારણોસર થયું અને તેના કારણે સર્જાઈ હતી। એસી અને લાઇટો બંધ થઈ જતા ભયંકર ગુંગળામણ વચ્ચે મુસાફરો ફ્લાઇટની અંદર જ અટવાઈ પડ્યા હતા। જો કે અડધા કલાકની બાદ પાવર સપ્લાય ફરી શરૂ થતાં જ ફ્લાઇટને આગળના રૂટ પર રવાના કરવામાં આવી હતી। જે આખી ઘટના બની છે, ઇન્ડિગો એરવેઝની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ફ્લાઇટમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, એસી અને લાઇટો બંધ થઈ ગઈ હતી। અંદર ગુંગળામણના કારણે જે મુસાફરો છે તે તકલીફમાં મુકાયા હતા। પાવર સપ્લાય થતાં ફ્લાઇટ રવાના કરવામાં આવી, પરંતુ એ 30 મિનિટનો અડધો કલાકનો જે સમય હતો તેમાં મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા। એ સમયનો આ વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યારે અંદર ફ્લાઇટમાં મુસાફરો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। લાઇટો ન હતી, એસી બંધ હતા અને જેના કારણે મુસાફરો જે છે એ તકલીફમાં મુકાઈ ગયા હતા। મુસાફરોને એવું થયું કે આ કોઈ જોખમ તો નથી ઊભું થયું ને। વડોદરામાં ઇન્ડિગો એરવેઝની આ ઘોર બેદરકારી સામે આવી છે। વીજળી ગુલ થઈ ગઈ હતી ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ કારણોસર અને એના જ કારણે મુસાફરો આપ જોઈ રહ્યા છો કે જ્યારે લાઇટો ગઈ છે, એસી બંધ છે, ત્યારે જે હાથ પંખાથી પંખો નાખી રહ્યા છે, પરંતુ ગુંગળામણ એટલી થઈ રહી હતી કે કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી। મુસાફરો જે છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ચિરાગ જોડાઈ ગયા છે। ચિરાગ, લગભગ અડધો કલાક સુધી આ મુશ્કેલીનો સામનો મુસાફરોને કરવો પડ્યો હતો, ત્યારે શું કારણ આપવામાં આવ્યું હતું તેની પાછળ? જી પ્રીતિ, વાત કરીએ તો આ વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની આ ઘોર બેદરકારી સામે આવી હતી અને ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ઇસ્યુ આવવાના કારણે લાઇટ ગુલ થઈ ગઈ હતી અને જેના કારણે એસી પણ બંધ થઈ ગયું હતું અને તમામ જે મુસાફરો હતા એ ફ્લાઇટમાં અટવાયા હતા અને તમામ મુસાફરોએ આ જે બેદરકારીના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેમ કે ગુંગળામણ પણ અનેક મુસાફરોને થવા લાગી હતી। મુસાફરોએ એસી બંધ થઈ જતા તેઓ તાત્કાલિક ધોરણે પોતાની પાસે રાખેલી જે ફાઇલો હોય છે, જે કાગળ હોય છે, તેમને ઉઠાવીને તેના હાથ પંખા બનાવ્યા હતા અને આ જે બેદરકારી હતી તે બેદરકારીના આ મુસાફરો ભોગ બન્યા હતા। પણ આખરે અડધો કલાક બાદ ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થઈ ગયો હતો અને ફ્લાઇટને આગળ રવાના કરવામાં આવી હતી। જી પ્રીતિ, આભાર ચિરાગ તમામ વિગતો માટે।